વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ગાયત્રીબેન મહેડાના અધ્યક્ષસ્થાને મળી હતી। સભાની શરૂઆતમાં પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા મૃતકો અને પૂર્વ ચીફ મિનિસ્ટર વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। વર્ષ 2025-26 સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના અને નવીન આયોજન માટે સર્વસંમતિથી 20 જેટલા કામો પૈકી સિંચાઈના શિક્ષણના ડેટા સેન્ટર PSC સેન્ટરની સુવિધાઓ જેવા કામો મંજૂર કરાયા। વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય ખાસ તો જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા હતી। ખાસ અમારું મહત્વ શિક્ષણ અને આરોગ્ય ઉપર હતું કે જિલ્લા પંચાયત સંચાલિત જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં શિક્ષકો 512 શિક્ષકોની ઘટ છે અને એક સ્કૂલોમાં જે ઓરડાઓ જર્જરિત થઈ ગયા છે, શૌચાલયોની વ્યવસ્થા નથી। એ જ રીતે આંગણવાડીઓ પણ જર્જરિત થઈ ગઈ છે, બાળકો વરસાદમાં બેસે છે અને ખાસ કરીને જે સિંચાઈ વિભાગના કાંસ છે એ કાંસની સાફ સફાઈ થઈ નથી। એ કાંસની પાછળ 15-17 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવે છે। એ કાંસનું સાફ સફાઈ જૂન મહિનામાં શરૂ કરવામાં આવે છે અને એક જ અઠવાડિયામાં વરસાદ પડવાનું શરૂ થાય છે અને કાંસની સાફ સફાઈ થતી ન હોય એટલે એવા જે કાંસ છે એમાં મેં રૂબરૂ પણ મુલાકાત લીધેલી છે। એ જે કાંસ સાફ સફાઈ થઈ નથી એવા જે ઇરાદદારો છે એના બિલ અટકાવવા જોઈએ અને ખાસ કરીને જે રસ્તાઓ જે છે ખૂબ ખાડાઓ પડી ગયા જિલ્લામાં એના માટે પણ એક આયોજન કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખાડા પૂર્ણ કરવામાં આવે અને જેથી કારણે વરસાદના કારણે જે રાહતદારીઓને નુકસાન ન થાય, તેઓને પડી ન જાય એ માટેની તાત્કાલિક ધોરણે ખાડા પૂરાય એ અમે આયોજન કરવાનું જણાવેલું છે। તેમાં તારીખ 12/6/2025 અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મુસાફરો, ક્રૂ મેમ્બરો તેમજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ અન્યને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। પરમ કૃપાળુ પરમાત્મા તેમના સ્વજનોને શાંતિ પ્રદાન કરે તે માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું। તેમજ વર્ષ 2025-26ની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોના કરેલ નવીન આયોજનને વહીવટી મંજૂરી આપવા માટે અંગેની સત્તાઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકાસને સત્તા પ્રમુખના પરામર્શમાં રહીને સત્તા સુપ્રત કરવામાં આવી છે। તેમજ વર્ષ 2021-22, 22-23 અને 23-24 અને 24-25ના સ્ટેમ્પ ડ્યુટી રેતી કંકરના ફેરફારથી નવીન સૂચવેલા કામોને પ્રમુખશ્રીના પરામર્શમાં રહીને વહીવટી મંજૂરી આપવાની સત્તા સુપ્રત કરવામાં આવી છે। તેમજ સિંચાઈ ક્ષેત્રે કાંસની સાફ સફાઈ અને જાળવણી માટે રૂપિયા 20 લાખના જિલ્લા પંચાયત હસ્તકના તળાવોને પૂર સંકટ સમયે પહોંચી વળવા માટે રૂપિયા 10 લાખ, જળશક્તિ કેન્દ્ર વિકસાવવા માટે રૂપિયા 3 લાખની જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે। તેમજ જિલ્લાના ડેટા સેન્ટર તથા લાઇબ્રેરીની જાળવણી કરવા અંતર્ગત રૂપિયા 6 લાખની પ્રાથમિક મંજૂરી આપવામાં આવેલ છે। જિલ્લા પંચાયતની આંગણવાડી કેન્દ્રોના બાળકોને નાસ્તાની ડીશો તેમજ ચમચી, રાંધવા પીરસવા માટેના સ્ટીલના વાસણોની ખરીદી જેમ પોર્ટલ ઉપર ખરીદો કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે। તેમજ જિલ્લાના કનોડા, આજોડ અને રાયપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે યોગા શેડ અને પાર્કિંગ માટે જે શેડ બનાવવામાં આવેલ છે તેને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે અને તેને બહાલી આપવામાં આવી છે। જિલ્લાના PSC, CSC ખાતે ખૂટતી સુવિધા પેટે ડિલિવરી રૂમમાં લેબર બેડ ખરીદવા માટે વહીવટી મંજૂરીની બહાલીની આપવામાં આવેલી છે। તેમજ વર્ષ 2025-26માં વડોદરા જિલ્લાના શિક્ષણમાં વડોદરા જિલ્લાની ધોરણ 8માં જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક લાવનારી દીકરીઓને પ્રોત્સાહન ઇનામ માટે જિલ્લા શિક્ષણ સમિતિ અનુસરવામાં આવેલી કાર્યપદ્ધતિને બહાલી આપવામાં આવી છે। તેથી વડોદરા જિલ્લાની અને તાલુકાની 1 થી 3 નંબરની અને તાલુકાની 1 થી 5 નંબરની દીકરીઓને જે ડ્રોપઆઉટ ન થાય અને આગળ એ લોકો સારો અભ્યાસ કરે તે માટેની આપણે એક બજેટમાં જોગવાઈ કરી હતી। તે માટે આજે ધોરણ 8ની દીકરીઓને આગળ વધુ ભણે તે માટેની એક યોજના કરી હતી। તેની ખર્ચને બહાલીની મંજૂરી આપવામાં આવે છે। તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત 2025-26ના 10% જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરની કચેરી ખાતે બહાલી અર્થે મોકલેલ આયોજનને બહાલી આપવામાં આવી છે।
બે મિનિટ એ તો જિલ્લાના પૂર્વ મુખ્યમંત્રી હતા અને ગૃહ મેમ્બર હતા, એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ પાઠવી, કારણ કે એ દુર્ઘટના પછી આપણી આ પ્રથમ સામાન્ય સભા હતી. તેના નિમિત્તે આજે આપણે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું છે. સભ્યોનું જેવું હતું વિરોધ પક્ષના સભ્યોનું, તેમને આજે જે પ્રશ્નો હતા તેના એમને લેખિતમાં જવાબ આપવામાં આવેલા છે. તેમજ જે શિક્ષણ માટેનો જે એમને મુદ્દો ઉઠાવ્યો હતો કે શિક્ષકોની ઘટ છે, તેમાં આજે સરકારશ્રી તરફથી એની અમલવારી થઈ જ રહી છે. અત્યારે જિલ્લામાં આખા રાજ્યમાં શિક્ષકોની ભરતી થઈ રહી છે, તેમજ વધુમાં જ્ઞાન સહાયક શિક્ષકોની પણ ભરતી થઈ રહી છે. અને આજે આપણા વડોદરા જિલ્લામાં મોસ્ટ ઓફલી બધા શિક્ષકોની ભરતી થઈ રહી છે. અમુક જે ભરતી થઈ છે તેમાં જિલ્લા ફેરબદલીના કારણે જે શિક્ષકો ગયા છે તે પણ ભરતી આપણે થોડા સમયમાં પૂર્ણ કરી લઈશું. જે કાસોની વરસાદી કાસોની પણ વાત કરી છે, વડોદરા જિલ્લા પંચાયતના બજેટમાં સિંચાઈ તળાવ માટે આપણે જો બજેટ જોગવાઈ કરેલી હતી, અને અત્યારે હાલમાં જ્યારે વરસાદ નહોતો શરૂ થયો તે પહેલાં પણ આપણે સિંચાઈના જે હતા કાંસોને એ બધાની સફાઈ ચાલુ જ હતી અને થઈ પણ ગઈ છે, પૂર્ણ બી થઈ ગઈ છે. અને જે બાકી છે એની બી આપણે વરસાદ જેવું રૂકશે એટલે કરવાના જ છે, અને એ માટે આપણે બજેટમાં જોગવાઈ બી કરેલી છે, જેને આજે આપણે મંજૂરી આપી છે.